નમસ્કાર મિત્રો, આજે આપણે એક ખૂબ જ રસપ્રદ અને ઉપયોગી વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ. ક્લિનિકલ સાયકોલોજી દ્વારા સ્ટ્રેસ અને એન્ઝાયટીને સમજવાની સરળ રીતો. આજના સમયમાં લગભગ દરેક વિદ્યાર્થી, યુવા કે કામકાજ કરતા લોકો કોઈને કોઈ પ્રકારના માનસિક દબાણમાંથી પસાર થાય છે. પણ મોટા ભાગના લોકો સ્ટ્રેસ અને એન્ઝાયટી વચ્ચે ફરક જ સમજી શકતા નથી. ક્લિનિકલ સાયકોલોજી આપણને શીખવે છે કે મન માત્ર વિચારોથી નથી, પરંતુ અનુભવ, ભાવનાઓ અને શરીરની પ્રક્રિયાઓથી પણ કાર્ય કરે છે. જ્યારે આપણું મગજ સતત કોઈ ભય, ચિંતા અથવા દબાણ અનુભવે છે, ત્યારે શરીર ફાઇટ ઓર ફ્લાઇટ રિસ્પોન્સ ચાલુ કરે છે. એટલે કે શરીર મન કે આપણે કોઈ ખતરામાં છીએ એવું અહેસાસ કરાવે છે. ત્યારે હૃદય ઝડપથી ધબકે છે, હાથમાં પરસેવો આવે છે, ઊંઘ ઓછી થાય છે અને ધ્યાન ભંગ થવા લાગે છે. હવે પ્રશ્ન એ થાય કે શું દરેક સ્ટ્રેસ ખરાબ છે? તો નહીં. ક્લિનિકલ સાયકોલોજી અનુસાર બે પ્રકારના સ્ટ્રેસ હોય છે: પોઝિટિવ સ્ટ્રેસ અને નેગેટિવ સ્ટ્રેસ. પોઝિટિવ સ્ટ્રેસ આપણને મહેનત કરવા પ્રેરણા આપે છે, જેમ કે પરીક્ષા પહેલાં થતો થોડો ટેન્શન. પરંતુ જ્યારે સ્ટ્રેસ લાંબા સમય સુધી રહે અને જીવનને અસર કરવા લાગે, ત્યારે એને એન્ઝાયટીમાં બદલાઈ શકે છે. હવે એન્ઝાયટી શું છે? એન્ઝાયટી એ માત્ર ડર નથી, પરંતુ ભવિષ્ય વિશે સતત થતી ચિંતા છે. ઉદાહરણ તરીકે સમજીએ તો કોઈ વિદ્યાર્થી વારંવાર વિચાર કરે, હું ફેલ થઈ જઈશ, લોકો શું વિચારશે, અથવા મારાથી કશું નહીં થાય. તો આ વિચારો ધીમે ધીમે તેના કોન્ફિડન્સને તોડી નાખે છે. ક્લિનિકલ સાયકોલોજીમાં એક ખૂબ મહત્વપૂર્ણ પદ્ધતિ છે જેને કહેવામાં આવે છે કોગ્નેટિવ બિહેવિયર થેરેપી, એટલે કે CBT. આ પદ્ધતિ કહે છે કે આપણા વિચારો, લાગણીઓ અને વર્તન એકબીજા સાથે જોડાયેલા છે. જો આપણે નકારાત્મક વિચારો બદલી શકીએ તો લાગણીઓ અને વર્તન પણ બદલાઈ શકે છે. હવે આને એક સરળ ઉદાહરણથી સમજીએ. માનો કે એક વિદ્યાર્થી સ્ટેજ પર બોલવા જાય છે અને તે વિચારે છે કે હું ભૂલી જઈશ. તો તેના શરીરમાં ડર વધે છે, હાથ કાંપે છે અને તે ખરેખર ભૂલી પણ શકે છે. પરંતુ જો એ જ વિદ્યાર્થી વિચારે કે હું પ્રયત્ન કરીશ, ભૂલ થઈ તો પણ ચાલશે, તો તેનો આત્મવિશ્વાસ વધે છે. એટલે ક્લિનિકલ સાયકોલોજી આપણને શીખવે છે કે સમસ્યા કરતાં ઘણી વખત આપણા વિચારો વધુ નુકસાન કરે છે. હવે પ્રશ્ન એ છે કે સ્ટ્રેસ અને એન્ઝાયટી ઘટાડવા શું કરવું? તો સૌથી પહેલું, સ્લીપ હેન્સ, એટલે યોગ્ય ઊંઘ. જો ઊંઘ અધૂરી હોય તો મગજ વધુ નકારાત્મક વિચારો તરફ જાય છે. બીજું, ડીપ બ્રેથિંગ. ધીમે ધીમે લાંબા શ્વાસ લેવાથી મગજને સંદેશ મળે છે કે હવે ખતરો નથી. ત્રીજું, જર્નલિંગ. જ્યારે આપણે પોતાની લાગણીઓ લખીએ છીએ ત્યારે મનનો ભાર ઓછો થાય છે. ચોથું છે ડિજિટલ ડિટોક્સ. સતત મોબાઈલ અને સોશિયલ મીડિયામાં રહેવાથી મગજ સરખામણી ફસાઈ જાય છે અને એન્ઝાયટી વધી શકે છે. હવે એક રસપ્રદ બાબત સમજીએ. ક્લિનિકલ સાયકોલોજી કહે છે કે એવોઇડ ઇન્સિક્યોરન્સ ફિયર, એટલે કે આપણે જે વસ્તુથી ભાગી છીએ તેનો ડર વધુ વધે છે. જેમ કે કોઈ વ્યક્તિ લોકો સામે બોલવાથી ડરે છે અને વારંવાર ટાળે છે, તો તેનો ડર ક્યારેય ઓછો નહીં થાય. પરંતુ જો તે ધીમે ધીમે નાના ગ્રુપમાં બોલવાનું શરૂ કરે તો મગજ શીખે છે કે આ ખતરનાક નથી. આ પદ્ધતિને એક્સપોઝ થેરેપી કહેવાય છે. હવે ઘણા લોકો પૂછે છે કે શું માત્ર પોઝિટિવ થિંકિંગથી બધું ઠીક થઈ જાય છે? તો જવાબ છે નહીં. ક્લિનિકલ સાયકોલોજી ખાલી સારા વિચારો શીખવતી નથી, પરંતુ સાચી રીતે વિચારવાની ટેવ શીખવે છે. ક્યારેક દુઃખ, ગુસ્સો કે ડર અનુભવો પણ સ્વાભાવિક છે. માનસિક સ્વાસ્થ્યનો અર્થ એ નથી કે જીવનમાં ક્યારેય સમસ્યા નહીં આવે, પરંતુ તેનો અર્થ એ છે કે આપણે સમસ્યાઓને કેવી રીતે હેન્ડલ કરીશું. હવે વિદ્યાર્થીઓ માટે ખાસ વાત. પરીક્ષા પહેલાં થતો ડર સામાન્ય છે, પરંતુ જો તમે આખો દિવસ ફક્ત પરિણામ વિશે વિચારશો તો ધ્યાન અભ્યાસ પરથી હટી જશે.
તેથી ક્લિનિકલ સાયકોલોજી પ્રેઝન્ટ ફોકસ શીખવે છે, એટલે કે અત્યારે જે કામ છે તેમાં ધ્યાન આપવું. ભવિષ્યની ચિંતા કરતાં વર્તમાનમાં કરેલી મહેનત તે વધુ મહત્ત્વની છે. અંતમાં એક ખૂબ સુંદર વાત, આપણા શરીરને ઈજા થાય તો આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ, પરંતુ મન થાકી જાય ત્યારે મદદ માંગવામાં શરમ આવે છે. કેમ? ક્લિનિકલ સાયકોલોજી આપણને સમજાવે છે કે મેન્ટલ હેલ્થ પણ એટલી જ મહત્ત્વની છે જેટલી ફિઝિકલ હેલ્થ. તેથી જો ક્યારેય મન વધુ ભારે અનુભવે, સતત દુઃખ રહે કે જીવનમાં રસ ઓછો લાગે તો વિશ્વાસુ વ્યક્તિ, કાઉન્સિલર અથવા સાયકોલોજીસ્ટ સાથે વાત કરવી જોઈએ, કારણ કે મદદ માંગવી કમજોરી નથી પરંતુ સમજદારી છે. તો મિત્રો, આશા છે કે આજે તમે સ્ટ્રેસ, એન્ઝાયટી અને ક્લિનિકલ સાયકોલોજીના કેટલાક મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ સરળ ભાષામાં સમજી શક્યા હશો. જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો તેને જરૂર શેર કરજો, કારણ કે કદાચ કોઈ વ્યક્તિને આ માહિતીની ખરેખર જરૂર હોય. મળીએ આગામી નવા ટોપિક સાથે. ધન્યવાદ.